અમરેલી જિલ્લાના રાજુલાના કોબાયા ગામે હોળી ધૂળેટીના તહેવારને લઈને આજે અલ્ટ્રા ટ્રેક કોબાયામાં એક નવી પહેલ થઈ હતી, જેમાં યુનિયન પ્રેસિડેન્ટ દુલાભાઈ લાખરોતરાના દીકરા શિવાભાઈના દીકરા જયવીરની પોટી ઉત્સવ નિમિત્તે ખોટા ખર્ચા બંધ રાખી એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં સાવરકુંડલાના માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુના સાનિધ્યમાં ચાલી રહેલા અવિરત સેવામાં 70 જેટલી મનોરોગી દીકરીઓને આજે દુલાભાઈના નિવાસસ્થાને આમંત્રણ આપી ભોજન પ્રસાદ લેવડાવ્યું હતું. આ તકે સમાજમાં એક નવી પહેલ કરી હતી. તહેવારો આવતા જ હોય છે, પરંતુ આવી વિચારધારાથી ઉજવવામાં આવે તો ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને. જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજા, જાફરાબાદ. જય સિયારામ. અમારું સાવરકુંડલા માનવ મંદિર જેના પ્રીતિપાત્ર અને અમારી દીકરીઓ જેને વાલી છે એવા કોવાયાના દુલાભાઈ લાખનોત્રા, એમના દીકરા શિવાભાઈના સુપુત્ર ચિરંજીવી જયવીરભાઈના પોટી ઉત્સવમાં અમારા માનવ મંદિરની દીકરીઓને અહીંયા લાવીને જમાડી છે. જ્યાં ઉત્સવમાં મોટા માણસોને બોલાવે, સગા સંબંધીઓને બોલાવે, પણ દુલાભાઈએ જે કામ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે કે માનવ મંદિરની મનોરોગી દીકરીઓને લાવી પોતાના સગા સંબંધી હોય એવા ભાવથી, એવા પ્રેમથી જમાડ્યું છે. હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે જગતમાં જેનું કોઈ નથી એના અમારા દુલાભાઈ છે. અમારી દીકરીઓ તો રોડે રખડતી ભટકતી પોલીસ મૂકી જાય એનું કોણ આ દુનિયામાં, પણ અંતરથી હૃદયથી દુલાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પરમાત્મા એના પર ખૂબ કૃપા કરે અને ખૂબ આવા સત્યના માર્ગે પૈસા વાપરતા રહે. ધન્યવાદ.